જૂના અંદાજમાં એક નવી શરૂઆત. હું ગુજરાતનો ગુજરાતી, સુરત શહેરનો રહેવાસી. અત્યારે હાલ તો મારા મિત્ર સાથે ચાલીને દ્વારકા જઈએ છીએ, પરંતુ વલભીપુર તાલુકાના પચ્છે ગામમાં મુરલીધર દાદાની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22-2-28 સુધી ત્યાં સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ મિત્રો અત્યારે અમે બે મિત્ર છીએ દ્વારકા. મુરલીધરજીના દર્શન કરજો અને આ સપ્તાહમાં પધારજો. અને હા, સપ્તાહનું રસપાન કરશે શ્રી રમેશભાઈ ઓઝા. 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ થવા જઈ રહ્યો છે, તો સપ્તાહમાં જરૂર પધારજો. બાકી અમારી તો ઘણી ઈચ્છા છે ત્યાં જવાની, પણ લાગે છે આ વખતે દ્વારકાધીશે ચાલીને ત્યાં બોલાવ્યા છે એમના દર્શન કરવા માટે. બાકી ઠાકરની દયા હોય ત્યારે જ અમારી યાત્રા થતી હોય છે. હજી આ જગ્યાની પણ યાત્રા અમે ભવિષ્યમાં કરીએ કે ન કરીએ નક્કી નથી, પરંતુ જવાની ઈચ્છા તો પૂરેપૂરી છે. પહેલવારની દ્વારકા એટલે કે મુરલીધર મહારાજે પોતાના મુખમાંથી મૂર્તિ કાઢીને અર્જુનના હાથમાં આપેલી, એટલા માટે એની નિજ મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તો બસ સરસ મજાનું આયોજન છે. આપ સૌ જરૂરથી પધારજો. જય દ્વારિકાધીશ.